તો એક કામ કરો ને, આ કરકરી બરડિયા જેલા થઈ ગયા જતા જાવ ને, તમે ચાલુ કરાવો. વિસાવદરની અંદરથી પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં લાખો કરોડો રૂપિયા ટેબલ ઉપર પડ્યા છે ને. જૂનાગઢમાં આપના હવાલા કાંડનો વધુ એક વિડીયો વાયરલ. વિસાવદર તાલુકામાં મતદારોને પૈસા વેચવાનો દાવો કરવામાં આવ્યો. માંડાવળ અને રતાંગામાં પૈસા પહોંચાડવાની વિડીયોની અંદર ચર્ચાઓ પણ થઈ રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મહત્વપૂર્ણ સમાચારોની વિગતવાર વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે વધુ એક હવાલા કાંડનો વિડીયો આમ આદમી પાર્ટીનો વાયરલ થયો છે. જૂનાગઢમાં આપના હવાલા કાંડનો વધુ એક વિડીયો વાયરલ. વિસાવદરથી હવાલા કાંડનો વિડીયો થયો લીક. વિસાવદર તાલુકામાં મતદારોને પૈસા વેચવાનો દાવો કરવામાં આવ્યો. પૈસાના કવર બનાવી રહેલા માણસો અને નોટોના થપ્પા પણ ટેબલ પર દેખાયા. કરકડી અને બરડિયામાં પૈસા પહોંચાડવા અંગે વિડીયોમાં વાતચીત પણ થઈ રહી છે. વિડીયોમાં આપના ખેસ પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. માંડાવળ અને રતાંગામાં પૈસા પહોંચાડવાની વિડીયોની અંદર ચર્ચાઓ પણ થઈ રહી છે. અલગ અલગ ગામના થેલા બનાવી કવર ભરાતા હોવાનો વિડીયો છે એ અત્યારે સામે આવ્યો છે. આપના નારાજ કાર્યકર્તાઓએ વિડીયો લીક કર્યો કે શું એ પણ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે સુરત, ત્યારબાદ પંચમહાલનું ગોધરા અને હવે જ્યાં વિસ્તારમાંથી એક ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય છે તે જ વિસ્તારે જૂનાગઢનો વિસાવદર, ત્યાંથી હવે હવાલા કાંડનો વિડીયો વાયરલ થયો છે. નોટોના થપ્પા એ ટેબલ પર છે. આમ આદમી પાર્ટીના ખેસ પહેરેલા લોકો આજુબાજુ દેખાઈ રહ્યા છે અને સાથે સાથે વાતચીત પણ થઈ રહી છે કે માંડાવળ અને બરડિયા, રતાંગ સહિતના ગામોના નામનો પણ ઉલ્લેખ એ વિડીયોની અંદર થઈ રહ્યો છે. તો પૈસાના એક કવર છે પહોંચાડવાની વાત પણ છે એ વિડીયોની અંદર થઈ રહી છે. ત્યારે મતદારોને પૈસા પહોંચાડવાનો એ દાવો કરવામાં આવી રહ્યો છે. પૈસાના કવર બનાવી રહેલા માણસો અને નોટોના થપ્પા પણ સ્પષ્ટપણે તમે જોઈ રહ્યા છો. વિડીયોમાં આપના ખેસ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે અલગ અલગ ગામના થેલા બનાવીને કવર ભરાતા હોવાનો વિડીયો અત્યારે એ સોશિયલ મીડિયાની અંદર અત્યારે વાયરલ થયો છે. આપના નારાએ વિડીયો લીક કર્યો હોવાની અત્યારે એ ચર્ચા સામે આવી છે. ત્યારે આ વિડીયોથી હવે અનેક સવાલો આમ આદમી પાર્ટીના નેતા અને સાથે સાથે તે જ વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર ઉઠી રહ્યા છે. ત્યારે આવો પહેલા એ વિડીયો જોઈએ જે વિડીયોની અંદર નોટોના થપ્પાની સાથે સાથે કવર પહોંચાડવાની વાતચીત થઈ રહી છે. કેટલું છે તમારે હજી? હાથ જ જેટલા થેલા બાકી છે. બોલ, હજી 11 વાગ્યે પૂરું થતા. તો એક કામ કરો ને, આ કરકરી બરડિયા જેલા થઈ ગયા જતા જાવ ને, તમે ચાલુ કરાવો. બીજા બની જાય સામતીમાં 11 વાગ્યા સુધીમાં. હા, કાદર હતો? હા, ઉતાવળ કરવાનું કે ભાડા પાવા થોડા બેઠા. એ જ ને. કાલે ક્યાં ગયા? કાલે માંડવડ ને રતાંગના ને બધા જવા દીધા. રતાંગ વહી ગયું ને કાલે? હા. આજે કેટલા વાગે એવું લાગે? આજે 8 નાસ્તો મંગાવો કે પાઉંભાજી મંગાવી? પુલાવ મંગાવી લેજો મારા માટે. પાઉંભાજી, પુલાવ, બીજું અહીંયા નથી મંગાવો. ફોન કરીને કે બહાર આવે ને ફોન કરે, હું લેતો આવે. ભલે, વાંધો નહીં, કરી દઉં ફોન. તો દ્રશ્યો તમે જોયા. સીધા જ મારી સાથે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે. પ્રદીપ, એક બાદ એક આમ આદમી પાર્ટીના હવાલા કાંડના વિડીયો હવે વાયરલ થઈ રહ્યા છે. હવે જે જ વિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે તે જ વિસ્તારમાંથી આ હવાલા કાંડનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ટેબલ પર નોટોના થપ્પા અને પૈસાના થેલા પહોંચાડવાની પણ વાતચીત થઈ રહી છે. બિલકુલ ઉમંગ, હવાલા કૌભાંડના એક બાદ એક નાણાંના પર્દાફાશ થઈ રહ્યા છે. પહેલા સુરતથી હવાલા કૌભાંડનું આખું રેકેટ સામે આવ્યું. સુરત પોલીસ હજી આખી આ ઘટના મામલે તપાસ કરી રહી છે. ત્યારબાદ પંચમહાલની અંદરથી એ ઘટના સામે આવી અને હવે વિસાવદરથી એ ઘટના સામે આવી છે. વિસાવદરની અંદરથી પણ આ જ પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં લાખો કરોડો રૂપિયા ટેબલ ઉપર પડ્યા છે ને ત્યાંથી એ વહીવટો થતા હોવાની વાતો કરવામાં આવી રહી છે. બે ગામની અંદર રૂપિયા પહોંચાડ્યા હોવાની વાતો થઈ રહી છે.
અન્ય કેટલાક ગામોની અંદર પણ રૂપિયા પહોંચાડવાની વાતો થઈ રહી છે. જો કે બીજી તરફ કેટલાક લોકો જે રૂપિયાના વહીવટો કરી રહ્યા છે તેમની સાથે ફોન લાઈન ઉપર સીધા સંપર્કમાં છે અને તે તમામ લોકો એવું કહી રહ્યા છે કે આ આખી ઘટનાની અંદર જલ્દી એટલે કે ઉતાવળ કરવાની વાતો થઈ રહી છે. રૂપિયા બને તેટલા જલ્દી પહોંચાડવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. હવે જોવાનું રહેશે આ તમામની વચ્ચે કે ક્યારે અને કેટલા સમયગાળા દરમિયાન રૂપિયા પહોંચાડવાની ચર્ચાઓ ચાલતી હતી. જો કે આખી આ ઘટના મામલે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા આખી આ ઘટનામાં તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. એલસીબી અને એસઓજીની ટીમ આખી આ ઘટનામાં તપાસમાં લાગી ચૂકી છે. વિડીયો ક્યાંનો છે, કયા વિસ્તારનો છે તેને લઈને ચર્ચાએ જોર પકડી છે. પણ એક વાત ચોક્કસ છે કે વિડીયો જૂનાગઢની અંદરથી છે કે જેના કારણે જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. લગભગ આજે મોડી સાંજ સુધી આખી આ ઘટના મામલે જૂનાગઢ જિલ્લા પોલીસની ટીમે મોટો ખુલાસો કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. કેમ કે આ એ વિસ્તારનો વિડીયો છે કે જ્યાંથી આ ચર્ચા શરૂ થઈ છે કે ઘટના એ વિસ્તારની અંદર એવું તો શું બન્યું કે જ્યાં લાખો કરોડો રૂપિયા એ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જો કે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને ખેડૂત આગેવાન પરેશ ગોસ્વામી આખી આ ઘટનામાં અનેક એવા ગંભીર આરોપો પણ લગાવી ચૂક્યા છે અત્યાર સુધી. અને એ આરોપોની વચ્ચે એક બાદ એક હવાલા કૌભાંડનું રેકેટ ખુલીને સામે આવી રહ્યું છે. ત્યારે હવે જૂનાગઢનું જે આ રેકેટ ખુલીને સામે આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા પહોંચ્યા છે, કઈ કઈ એ આંગળીયા પેઢીમાંથી પહોંચ્યા છે તેને લઈને તપાસનો ધમધમાટ તેજ થઈ રહ્યો છે. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા પણ આ આખી ઘટનામાં તપાસનો ધમધમાટ તેજ કરી રહ્યા છે. પહેલા આગળ આ આખી ઘટનામાં ચર્ચા કરી એની પહેલા એકવાર વિડીયો ફરીથી તમે સાંભળો કે જ્યાં આ આખી કેસની અંદર કયા કયા ગામોના નામ બોલવામાં આવી રહ્યા છે, કોના ફોન આવી રહ્યા છે અને કેટલી વારમાં પૈસા પહોંચાડવાની ચર્ચાઓ ચાલુ થઈ છે. અને ટીમને કહું છું ફરી એક વખત એ વિડીયો બતાવે આગળ આ પેઢીમાં જેથી રૂપિયા આવ્યા છે ત્યાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ શું ચર્ચા કરી રહ્યા છે. પહેલા કેટલું છે તમારે હજી? અહીંયા 7 જેટલા થેલા બાકી છે. બોલ હજી 11 વાગ્યે પૂરું થતા તો એક કામ કરો ને, આ કરકરી બરડિયા થેલા થઈ ગયા એ લેતા જાઓ ને, તમે ચાલુ કરાવો. બીજા બની જાય સામતીમાં 11 વાગ્યા સુધીમાં. હા કાદર હતો? હા ઉતાવળ કરવાનું કે પાડા પાવા થોડા બેઠા. ઈ જ ને. કાલે ક્યાં ગયા? કાલે માંડવને રતાંગના ને બધા જવા દીધા. રતાંગ વયું ગયું ને કાલે? હા. આજે કેટલા વાગે એવું લાગે? આજે 8 જેટલા. એવું છે. નાસ્તો મંગાવો કે પાઉંભાજી મંગાવે? પુલાવ મંગાવી લેજો મારા માટે. પાઉંભાજી પુલાવ બીજું અહીંયા નથી મંગાવો. ફોન કરીને કે બહાર આવે ને ફોન કરે હું લેતો આવે. ભલે વાંધો નહીં, કરી દઉં ફોન. તો આ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના ખેસો ત્યાં ટીંગાઈ રહ્યા છે અને તમામની વચ્ચે કેટલાક લોકોએ ચર્ચા કરી રહ્યા છે. 2-3 ગામની અંદર રૂપિયા પહોંચી ચૂક્યા છે. હજુ કેટલાક ગામોની અંદર રૂપિયા પહોંચાડવાની વાતો થઈ રહી છે અને આ એ લાખો કરોડો રૂપિયા ક્યાંથી આવે છે તેને લઈને ચર્ચાઓ તેજ થઈ છે. જો કે તમામની વચ્ચે જિલ્લા પોલીસ વડા દ્વારા હાલ તો તપાસ એ તેજ કરવામાં આવી છે. એસઓજી અને એલસીબીની ટીમ એ લાગી ચૂકી છે અને આ એ આખા જૂનાગઢની અંદર તમામ ટીમો તપાસમાં લાગી છે. ખાસ વિસાવદર અને ત્યાંના આસપાસના ગામડાઓની અંદર પોલીસે દોડધામ મચાવી છે. અલગ અલગ વિસ્તાર, અલગ અલગ જગ્યાઓની અંદર અત્યારથી જ તપાસ એ તેજ કરી દેવામાં આવી છે. કદાચિત આજે મોડી સાંજ સુધી આખી ઘટના મામલે ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ ઉમંગ વ્યક્ત કરવામાં આવી રહી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.